પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના દાસે આપણને વચન વંચાવ્યું પ્રમાણે, યહાન 300 પ્રમાણે, હે આજે કોના પર આપણે વિશ્વાસ કર્યો? હે કોના પર વિશ્વાસ કર્યો? જોરથી બોલો, કોના પર વિશ્વાસ કર્યો? કોના પર? જોરથી બોલો ને તો એક વાગાડી દે પાસે, બરાબર? કલાક જણા ત્યાં ડીજે ચાલો જ્યાં કહે કે કલાક જણા આતડી કૂદી રહી હો, બરાબર? હા, ઓલા કે ત્યાં રોકી સ્ટાર નહીં કા શિવલેરી નહીં કાંઈ નથી, બરાબર? આતડી કૂદી રહી હો, એ જ ચાલુ કરતા ને તો વખત છોડવું પાસે, બરાબર? ભલે બામે પણ કહેતા પડે એટલે કાતું નીકળી નહીં નહાય. કોના પર વિશ્વાસ કર્યો ત્યારે આપણું જીવન બદલાયો? હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કર્યો ત્યારે આપણું જીવન બદલાયું. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચન આપણને વંચાવવામાં આવ્યું પ્રમાણે કે પ્રભુએ એનું મંદિર આપણને બનાવ્યું. હાલેલુયા, 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 હાલેલુયા. શું કહે છે? તમે દેવનું, તમે દેવનું, એમાં દેવના આત્મા વસે છે. હાલેલુયા, હાલેલુયા. હાથને ઊંચો ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આપણે દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે, દેવના આત્મા રહે છે. આજે હું તમને કહેવા માંગુ છું કે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ કોણ ખરાબ કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ કોણ ખરાબ કરે છે? કઈ બીજું આવે છે કે ખ્રિસ્તી લોકો જ? હે કોઈ બીજું બહારથી નામ ખરાબ કરવા માટે આવે છે કે પછી વિશ્વાસી લોકો ખરાબ કરે છે? હાલો, કોણ કરે છે? હે વિશ્વાસી લોકો. કેમ? હું તમને થોડીક બાબતો કહું છું. પ્રભુના દાસે હિન્દીમાં કહી છે, હું તમને ગુજરાતીમાં કહી દઉં છું, બરાબર? સરળ રીતે સમજે માટે. મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુએ આપણને દેવનું મંદિર બનાવ્યું છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ દેવનું મંદિર છે. હવે આપણે રસ્તે ચાલતા હોય, આ એક આપણું એક મંદિર છે, પવિત્ર ભવન છે, બરાબર? એને એક આપણે એક મંદિરથી આપણે ઓળખીએ છીએ. તો રસ્તે ચાલતા ચાલતા હોય, આપણે કઈ પણ મુસાફરીમાં હોય, મંદિર આપણને દેખાય તો આપણું ધ્યાન ખેંચાશે? ખેંચાશે? ખેંચાય? ખેંચાય કે નહીં ખેંચાય? આપણું ધ્યાન ત્યાં જાય, બરાબર? તો વચન કહે છે તમે દેવનું મંદિર છો. ઉપરાંત એમાં બહુ જ સારી વાત શું કરવામાં આવી છે? એમાં કોણ રહે છે? અને જ્યાં દેવના આત્મા રહે છે ત્યાં બધાનું ધ્યાન જાય કે નહીં જાય? જાય કે નહીં જાય? હે જ્યાં દેવના આત્મા રહે ત્યાં બધાનું ધ્યાન જાય કે નહીં જાય? હે કેમ કે દેવના આત્મા છે ને દેવના આત્મા છે તો મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં ઘણા બધા આપણને કાર્યો આપણને જોવા મળે છે, બરાબર? ને દેવના આત્મા છે તો બધાનું ધ્યાન ત્યાં રહે. આજે પ્રભુએ આપણને એનું મંદિર બનાવ્યું છે, એમાં દેવના આત્મા, એ પ્રભુના આત્મા એ મૂક્યો છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, બધાનું ધ્યાન ક્યાં રહેશે? હાલો, કોના પર રહેશે? કોના પર રહેશે? કોના પર? તમે કોણ છો? હે તમે કોણ છો? કહો. હું દેવનું મંદિર છું. દરેક વ્યક્તિ કહો તો ખરા. મેં કીધું એક તો વગાડી દેશ પછી. હું દેવનું મંદિર છું. મારામાં દેવના આત્મા વસે છે. તો આપણે કોણ છે? એમાં કોણ રહે છે? બરાબર? દેવના આત્મા રહે છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના આત્મા રહે છે ત્યાં પ્રભુનું કાર્ય થવાનું કે નહીં થવાનું? બરાબર? તો પ્રભુના કાર્યો થાય છે તો બધાનું ધ્યાન ક્યાં જવાનું? આપણા પર આવવાનું કે નહીં? હે દેવના આત્મા આપણી સાથે છે એટલે આપણે એક ગાડીમાંથી 2 ગાડી લેવાના કે નહીં? હે 5 લીટરમાંથી 10 લીટર દૂધ જવાનું કે નહીં? જવાનું. એક ગાયમાંથી 2 ગાય બાંધવાના કે નહીં? બોલો તો ખરા. બાંધવાના કે નહીં? હે બાંધવાના ને? એક બોકરીમાંથી 2 બોકરી બાંધવાના કે નહીં? હે 2 મોરગામાંથી 5 મોરગા બીજા પાડવાના કે નહીં?
પાળવાના ને હે ખેતીવાડીમાં 10,000 આવક રહેતા હતા, 20,000 આવક આવે કે નહીં? કેમ આવે છે? કેમ કે દેવના આત્મા આપણી સાથે છે. હાલેલુયા. દેવના આત્મા આપણી સાથે છે તો આપણે આશીર્વાદિત થઈએ છીએ. એટલે બધાનું ધ્યાન ત્યાં જાય. બરાબર? બધાનું ધ્યાન જવાનું કે નહીં જવાનું? બધાની દ્રષ્ટિ ત્યાં ખેંચવાની કે નહીં ખેંચવાની? પાછા આપા છે કે માથી ડોળા હાય. હા, અરે પ્રભુના આત્મા આપણી અંદર છે, આપણે આશીર્વાદિત થઈએ છીએ તો બધાનું ધ્યાન ત્યાં જવાનું. તો બધાનું ધ્યાન ત્યાં છે. તમારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણે જો આપણા જીવનને અયોગ્ય બનાવીએ તો લોકો જવાના કે નહીં જવાના? દેવના મંદિર તરફ, દેવનું મંદિર છે ત્યાં દેવના આત્મા છે ને ત્યાં આશીર્વાદિત થાય છે. આશીર્વાદિત થાય છે એટલે બધાનું ધ્યાન ત્યાં છે, એટલે બધાની દ્રષ્ટિ ત્યાં છે. બરાબર? રાત્રે કે દિવસે ઊંઘતા પણ એમને એ જ દેખાશે, ફલાણો શું કરતો હશે, શું કરતી હશે, ઊંઘમાં હો જોવા આવશે. બરાબર? બધાનું ધ્યાન ત્યાં છે. ભલે શરીરમાં ઘરે હોય પરંતુ એનો આત્મા આપણે આજુબાજુ જ ભટકતો હોય, એ શું કરતો હશે શું નહીં. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે ખોટું કરીએ તો નામ કોનું ખરાબ થાય? કોનું ખરાબ થાય? કોનું ખરાબ થાય? કોનું ખરાબ થાય? કોનું એટલે કોનું ભાઈ અહીં બોટલો હેલો નહીં. બરાબર? પ્રભુના દાસ કોનું ભાઈ બોટલો હેલા નહીં આખવા. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે ખરાબ કૃત્ય કરીએ તો લોકોની દ્રષ્ટિ આપણા પર છે, તો આપણે ખરાબ કરીએ છીએ, બીજા ખરાબ કરવા આવતા નથી. પ્રભુના નામને બીજા ખરાબ કરવા માટે આવતા નથી. હવે તમે 10 જણા ઉભા હોય ને ત્યાં એક જ બે શબ્દો અયોગ્ય બોલી દીધો, લોક શું કહેશે? ફલાણો બાતા ગોઠી લાયા કોઈ બાકી એ બોલી દેના, ફલાણી બા ગોઠી લાવા કે એ કોઈ દેના. શું થશે? નામ કોનું ખરાબ થશે? પ્રભુનું ખરાબ થશે. માટે પ્રભુના દાસે આપણને કહ્યું એ પ્રમાણે, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના દાસે આપણને કહ્યું એ પ્રમાણે આજે આપણે વિશ્વાસુપણામાં બની રહીએ અને પ્રભુની સેવાઓ એક ઈમાનદારીથી નિભાવનારા બનીએ, જવાબદારીઓ પણ ઈમાનદારીથી નિભાવનારા બનીએ, ભાગનારા ના બનીએ, જવાબદારીથી ભાગનારા ના બનીએ, જવાબદારીને નિભાવનારા બનીએ, સેવાઓ કરનારા બનીએ. અને પ્રભુના દાસે શું કીધું? 20 વર્ષ થઈ ગયા પરંતુ મોઢામાંથી હજુ ગાળો શબ્દ 20 year કમ્પ્લીટ. બરાબર? 20 વર્ષ થઈ ગયા, મોઢામાંથી હજુ ગાળો શબ્દો અહીં કોલે જાણે હે તે કામાં 1 વર્ષ હા ગયા બાકી મારી ગાળો શબ્દો નહીં બોલી હવે કોલે જાણે આપતા હે. હા, ઓછામાં ઓછા એક જ વર્ષ પૂછાય, વધારું નહીં. કોલે જાણે હે તે તો કા નહીં બોલી હો બરાબર. હા હોના જ દાય ભાઈ ગયો પાસે એ વારો. બરાબર? કેટલા જણ એવું કહે છે કે વરહાત નીકળી ગયા, ઓછામાં ઓછા બાકી નહીં ખરાબ બોલી હો. કોલે જાણે કહે છે કે કોલે જાણે આખી વખત હે હા હે તે કા ઓછામાં ઓછા વરહા જ પૂછતા હોય કા વરહા જાય હા બાકી ખરાબ નહીં બોલો, અપશબ્દ નહીં બોલો. હાલો, કેટલા જણ છે? હા, થોડા જ જાણે એ રમી હે ને તું મારા કે ચાલે હે બેન જાણા ઠાકર નીચે જ હે. 20 વર્ષ થઈ ગયા, હજુ સુધી જે જૂના જીવનમાં ગયા નથી પરંતુ નવું ને નવું જીવન જીવતા આગળ વધી રહ્યા છે પ્રભુના દાસ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ એક નવું જીવન આપણને મળ્યું છે. આપણને પ્રભુએ એક પહાડ પર વસાવેલું નગર બનાવ્યું છે. ત્યાં એ પહાડ પર વસેલું નગર છે, આપણને અજવાળું આપનારા બનાવ્યા છે. તે એ અજવાળું દુનિયા જોશે. આપણે જેવું કરીશું એ દુનિયામાં સાક્ષી પ્રગટ થશે. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એક સારું જીવન જીવનારા બનીએ, એક સારું જીવન જીવનારા બનીએ. આપણી સાક્ષી એ બીજાના માટે એક ઉત્તેજનદાયક બનવી એ જરૂરી છે. ઉત્તેજન પૂરી પાડનારું એ હોવું જોઈએ. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુના વચનની અંદર આપણને જણાવે છે પ્રમાણે પ્રભુએ આજે આપણને એક પહાડ પર વસાવેલું એક નગર બનાવ્યું છે.
તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ પ્રમાણે આપણે જીવન જીવનારા બનીએ. શું કહે છે? તમે જગતનો અજવાળું છો અને પહાડ પર વસાવેલો નગર એ સંતાઈ રહી શકતો નથી. આપણે સંતાઈ રહીશું નહીં. દરેક લોકોની આંખમાં આપણે આવીશું, દરેકની દ્રષ્ટિમાં આપણે આવીશું. આજે આપણે નિર્ણય કરીએ બની શકે એટલું સારું જીવન જીવવાના માટે કે આપણા જીવન થકી જેઓ અંધકારમાં છે તેઓ અજવાળામાં આવનારા બની શકે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ શું કીધું? જગતના છેડા સુધી જઈને તમે શું થાવ? કોના સાક્ષી? પ્રભુના સાક્ષી થવાના છે. હાલેલુયા, હાલેલુયા. આજે રસ્તે ચાલતા ચાલતા પણ આપણા જીવનની સાક્ષી ઊભી થવી જરૂરી છે. આજે તમે વિચારો તમારા જીવનની સાક્ષીઓ શું બની છે? તમારા જીવનની સાક્ષીઓ શું છે? ભાઈઓ બહેનો, તમે વિચારો. તમે લોકોમાંથી ઊભા થાવ છો ત્યાં તમે શું સાક્ષી આપી શકો છો? વિચારો. જીવનની સાક્ષી શું બનાવી છે? આજે બની શકે ત્યાં સુધી આપણા જીવનની સાક્ષીને સારી બનાવનારા બનીએ કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પહાડ પર વસાવેલો આપણે નગર છે, જગતનું અજવાળું છે. વચનની અંદર કહે છે અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દેવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરના બધાને જ અજવાળો આપે છે. તેમજ તમે તમારું અજવાળો લોકોની આગળ એવો પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકોણીઓ જઈને આકાશમાંના બાપની સ્તુતિ કરે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણા જીવનને આપણે બદલવાનું છે, જીવનને યોગ્ય બનાવવાનું છે કે જીવનને યોગ્ય બનાવીને આપણે ચાલીશું તો આકાશમાંના બાપની સ્તુતિ થશે. જીવનને અયોગ્ય બનાવીશું તો આકાશમાંના બાપ પર એ પથરા ફેંકવામાં આવશે. આજે આપણે વિચારવાનું છે. આપણે ભૂલ કરીએ છીએ. આપણું નામ નહીં પરંતુ પ્રભુનું નામ ખરાબ થાય છે. છેલ્લે એક બાબત કહેવા માંગુ છું. માતાઓને પૂછવા માંગુ છું, કદાચ તમારું બાળક ભૂલ કરે તો બાળકને કહેશે કે તમને કહેશે? માતાઓ શું કહો છો? બાળક ભૂલ કરે તો બાળકને કહેશે કે તમને કહેશે? હે, કોને કહેશે? આ બાજુ વળી લો. તમારું બાળક ભૂલ કરે તો તમને કહેશે કે બાળકને કહેશે? હે, પિતાને ને, માતા અથવા પિતાને. આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છે, આપણે ભૂલ કરીએ છીએ તો નામ કોનું ખરાબ થાય છે? આપણા સ્વર્ગીય પિતાનો. માટે આજે આપણે યોગ્ય જીવન જીવનારા બનીએ, કેમ કે આપણે દેવનું મંદિર છે, એમાં દેવનો આત્મા વસે છે ને પ્રભુએ આપણને પહાડ પર વસાવેલું એક નગર બનાવ્યું છે. ત્યાંથી એ અજવાળાને પ્રગટાવે છે. એ અજવાળું લબુક જબુક કરનારું અજવાળું ના હોવું જોઈએ. એ અજવાળું ડીમ થનારું ના હોવું જોઈએ. વિશેષ દિન પ્રતિદિન પ્રકાશને વધારનારો હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. માટે અદ્ભુત વચનોના માટે હું આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આવા આ સમયે આપણે આગળના કાર્યની અંદર આગળ વધવા માંગીએ છીએ. ચોક્કસ છે આ સમય આપણે સાક્ષીઓના